તો કોન્સ્ટેબલ ભરતીના તમામ ઉમેદવારોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. અહીં આપણે કોન્સ્ટેબલ ભરતી માટે છે એ જે પણ મહત્વના સમાચાર છે કે જેની આજે આપણે વાત કરીશું. એમાં ભાઈ શું મહત્વનું છે, તમારે જે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એની લિસ્ટ કઈ તારીખે આવશે મિત્રો એની વાત કરીશું. કેટલી તારીખ પહેલા આવશે, કઈ તારીખ આવશે અને કયા કયા ડોક્યુમેન્ટ છે કે જે તમારે ખાસ લઈ જતા, આ બધા મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરી આવી માહિતી અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીએ. તો પહેલા આપણે કઈ તારીખ આવશે એની વાત નહીં, પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એવા કયા ડોક્યુમેન્ટ છે કે જે તમારી પાસે હોવા જોઈએ, કયા ડોક્યુમેન્ટ અપડેટ કરાવવા જોઈએ મિત્રો, બધી વાત આપણે પહેલા કરી લઈએ. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખો પર જે પણ જે પણ માહિતી છે એની પણ વાત કરીશું. તો મિત્રો અહીંયા તમે પીએસએન એલઆરડી માટે ડોક્યુમેન્ટ જોઈ શકો. એના પહેલા મિત્રો એક વાત એવી કરવી છે કે આમાં ઓપીટી આઉટ મિત્રો અત્યારે આપણે ચાલી રહ્યું છે કે આમાંથી જે પણ શું કહેવાય કે જે પણ ડીવી લિસ્ટમાં નામ નહીં આવે અને આવશે તો એ બધા છે એ ડીવી નથી કરાવવાના, કારણ કે એને ઓલમોસ્ટ જે પણ બીજી જે ભરતી છે એમાં એનો વારો આવી ગયો છે. તો એવા મિત્રો કેટલા છે એની મિત્રો આખો એક યાદી આવી છે, એ પણ અમે તમને જણાવી દઈએ. એટલે એમાં નામ નથી આવ્યા કોઈના, પરંતુ આંકડા આવ્યા છે કેટલા લોકો છે કે જે ડીવી નથી કરાવવાના અને એની જગ્યાએ છે બીજા ઉમેદવારોનો વારો આવી શકે. તો એ આંકડા જોવા માટે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. ટૂંક સમયની અંદર મિત્રો એના ઉપર પણ અમે છે વિડીયો બનાવી માહિતી તમને આપી દઈશું. અત્યારે આપણે ભાઈ જે મુદ્દા પર વિડીયો બનાવેલો છે એની વાત કરીએ તો આપણે એલઆરડી અને પીએસઆઈ માટે છે કે આ ડોક્યુમેન્ટ પહેલા તો હોવો જોઈએ. કોલ લેટર હોવો જોઈએ, ગ્રાઉન્ડ અને લેખિતના. જો કોલ લેટર તમારી પાસે નથી, ખોવાઈ ગયા, ફાટી તૂટી ગયા, તો તમારે શું કરવું? તો તમારે જો પીએસઆઈ હોય તો કોમેન્ટમાં પીએસઆઈ લખી દેજો. જો તમે એલઆરડી હોય માં ફોર્મ ભરેલું તો કોમેન્ટમાં છે એલઆરડી લખી દેજો. જો એના ઉપર કંઈ પણ આગળની કાર્યવાહી હોય તો એમાં તમને કરી અને તમારું કોલ લેટર ગ્રાઉન્ડ હોય કે લેખિત અમે તમને કઢાવી આપીશું. અહીંયા ધોરણ 10 ની માર્કશીટ છે એ હોવી જરૂરી છે. 12 ની માર્કશીટ મિત્રો આ પોસ્ટ છે. તો મિત્રો અહીંયા વાત કરીએ તો આ ઓલમોસ્ટ આ પોસ્ટ અમે ક્યારની આવેલી છે એના ઉપર અમે ઓલમોસ્ટ વિડીયો પણ બનાવી દીધેલો છે, પરંતુ આ એ ટોપિક છે કવર કરી લઈએ આપણે. એલસી ધોરણ 12 નો હોવો જોઈએ. આઈડી કાર્ડમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર કાર્ડ, લાયસન્સ વગેરે હોવું જોઈએ. આમાંથી બે ડોક્યુમેન્ટ લઈ જવા ખાસ જરૂરી. એક તો વોટર કાર્ડ અને આધાર કાર્ડ લઈ જજો, પાન કાર્ડ અને લાયસન્સની એટલી જરૂર નથી. ફોટો સેટ હોવો જોઈએ. એમાં જાતિનો દાખલો, એસસી એસટી હોય તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ, ટ્રિપલ સી સર્ટિફિકેટ, આ એટલા ડોક્યુમેન્ટ છે એ તમારા ડીવી વખતે ખાસ સાથે રાખવાના થશે. જો આમાં કોઈ પણ ડોક્યુમેન્ટ એડ થશે તો એ પણ અમે છે તમારા માટે એક ફૂલ ડેડિકેટેડ વિડીયો બનાવી માહિતી આપી દઈશું. તો જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. પછી આપણે ઓપીટી આઉટ છે તો મિત્રો એમાં કેટલા ઉમેદવારો છે નીકળી ગયા છે, કેટલા ઉમેદવારો છે કે જે નથી ડીવી કરવાના, એની માહિતી માટે પણ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. હવે આપણે આગળની માહિતીની વાત કરીએ કે તમારું છે ડીવી લિસ્ટ ક્યારે આવશે. ડીવી લિસ્ટ ક્યારે આવશે? તો મિત્રો અહીંયા એલઆરડી કોન્સ્ટેબલ મિત્રો એક ટ્વીટ છે, એમાં તાજેતરના વ્યાકરણના પ્રશ્નો બાબતે અસંતોષ હતો. એ તો ભાઈ હતો જ ભાઈ, અત્યારે પણ છે બધાને. તેમાં જ પણ યોગ્ય મિત્રો પગલાં લીધેલા નથી, એના કારણે ભાઈ આમાં કંઈ થતું નથી. ગુજરાતીના વ્યાકરણના જે પણ પ્રશ્નો છે એના બાબત અસંતોષ છે, અસંતોષ જ રહેવાનો છે ભાઈ હવે. અને અહીંયા પિટિશન થઈ હતી ને એ બધું થયું હતું, પ્રક્રિયા ચાલુ જ રહેશે. એટલે આમાં હાઈકોર્ટમાં મિત્રો ઓર્ડર અને બધી વાતો પછીની, પરંતુ અહીંયા છે એ સૂત્રો મુજબ છે 26 ઓગસ્ટ બાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે લિસ્ટ જાહેર થશે. એટલે ઓલમોસ્ટ મેં તમને છે એ ઘણા વિડીયોમાં કીધેલું જ છે કે ભાઈ તમારે છે એ 30 ઓગસ્ટ બાદ એટલે તમારે સપ્ટેમ્બર માસની અંદર છે તમારું ડીવી લિસ્ટ આવશે. ઓલમોસ્ટ આપણા એક બે દિવસના વિડીયોમાં કીધેલું છે. 30 તારીખ પહેલા મિત્રો, 30 તારીખ પહેલા તમારા આવે એના ચાન્સ 50% છે. બાકી મિત્રો સપ્ટેમ્બર માસમાં આવે એના ચાન્સ છે 70%ની ઉપર છે. તો મિત્રો તમે સમજો કે તમારું ડીવી લિસ્ટ છે ક્યારે આવશે. મિત્રો ડીવી લિસ્ટ માટે ઓપીટી આઉટમાં કેટલા લોકો છે, કેટલા ઉમેદવારો નીકળી ગયા છે, એ બધી અપડેટ માટે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. બીજી માહિતી છે અલગથી એક વિડીયો બનાવી માહિતી આપી દેશું તમને.